નમસ્કાર મિત્રો, રસોડું એ ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે જ્યાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડામાં રાખેલી વસ્તુઓ માત્ર ભોજન બનાવવામાં જ નહીં, પણ ઘરની આર્થિક સ્થિતિ નક્કી કરવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. ઘણીવાર આપણને આદત હોય છે કે રસોડામાં કોઈ વસ્તુ સાફ ખતમ થઈ જાય ત્યારે જ આપણે નવી લાવીએ છીએ. પણ શું તમે જાણો છો કે કેટલીક ખાસ વસ્તુઓના ડબ્બા ખાલી થવા એ દરિદ્રતાને આમંત્રણ આપવા સમાન છે? આજે આપણે એવી 4 વસ્તુઓ વિશે વાત કરીશું જે રસોડામાં ક્યારેય પણ સાફ પૂરી ન થવી જોઈએ. જો આ વસ્તુઓ ખતમ થઈ જાય તો ઘરની બરકત ચાલી જાય છે અને રાહુ શનિનો પ્રભાવ વધવા લાગે છે. સૌથી પહેલી વસ્તુ છે લોટ, વ્હીટ ફ્લાવર. રસોડામાં લોટનો ડબ્બો ક્યારેય સાફ ખાલી ન થવો જોઈએ. ઘણા લોકો લોટ સાફ પૂરો થઈ જાય પછી જ નવો દળાવે છે કે લાવે છે. વાસ્તુ મુજબ લોટનો ડબ્બો ખાલી થવો એ માન સન્માનમાં ઘટાડો અને આર્થિક તંગીનો સંકેત છે. જ્યારે ડબ્બામાં થોડો લોટ બાકી હોય ત્યારે જ નવો લોટ ભરી દેવો જોઈએ. સાથે જ લોટના ડબ્બાને ક્યારેય સાફ ખંખેરીને સાફ ન કરવો, તેમાં હંમેશા થોડો લોટ રહેવો જોઈએ જેથી લક્ષ્મીજીનો વાસ જળવાઈ રહે. બીજી મહત્વની વસ્તુ છે હળદર, ટર્મરિક. હળદરનો સંબંધ સીધો ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ સાથે છે. જો રસોડામાં હળદર ખતમ થઈ જાય તો ગુરુ ગ્રહ નબળો પડે છે. ગુરુ નબળો પડવાથી ઘરમાં માંગલિક કાર્યો અટકી જાય છે, બાળકોના લગ્નમાં વિલંબ થાય છે અને ભાગ્ય સાથ આપતું નથી. હળદર ક્યારેય કોઈની પાસેથી ઉધાર ન લેવી અને કોઈને ઉધાર ન આપવી. તમારા મસાલાના ડબ્બામાં હળદર હંમેશા ભરેલી હોવી જોઈએ. તે ઘરની તેજસ્વીતા અને સમૃદ્ધિ જાળવી રાખે છે. ત્રીજી વસ્તુ છે મીઠું, સોલ્ટ. મીઠું એ રાહુ અને શનિની નકારાત્મક અસરોને દૂર રાખે છે. જો રસોડામાં મીઠું સાફ ખતમ થઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને આર્થિક તંગી આવે છે. મીઠાનો ડબ્બો ક્યારેય ખાલી ન રાખવો અને મીઠું હંમેશા કાચના પાત્રમાં જ રાખવું જોઈએ. યાદ રાખો, રાત્રિના સમયે ક્યારેય કોઈને મીઠું ઉધાર ન આપવું. તેનાથી ઘરની લક્ષ્મી બીજાના ઘરે જતી રહે છે અને ઘરમાં કકળાટ વધે છે. ચોથી અને અત્યંત મહત્વની વસ્તુ છે ચોખા, રાઈસ. ચોખાને અક્ષત કહેવામાં આવે છે અને તેનો સંબંધ શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મી સાથે છે. ચોખા શુદ્ધતા અને સંપત્તિનું પ્રતીક છે. જો તમારા રસોડામાં ચોખા સાફ પૂરા થઈ જાય તો શુક્ર ગ્રહ નબળો પડે છે અને ઘરમાંથી લક્ઝરી અને ભૌતિક સુખ સુવિધાઓ ઓછી થવા લાગે છે. ચોખાનો ડબ્બો ખાલી થવો એ ઘરમાંથી બરકત જતી હોવાનો સંકેત છે. આ ઉપરાંત રસોડામાં ક્યારેય એંઠું પાણી ન રાખવું અને રાત્રે રસોડું હંમેશા સાફ કરીને જ સૂવું. જે ઘરનું રસોડું ભરેલું અને સાફ હોય છે ત્યાં માતા અન્નપૂર્ણા સાક્ષાત વિરાજમાન હોય છે. તમારી આ નાનકડી કાળજી તમારા આખા પરિવારના નસીબને ચમકાવી શકે છે. મિત્રો, તમારા રસોડામાં અત્યારે આ 4 વસ્તુઓ ભરેલી છે કે નહીં? તપાસ કરી લેજો અને જો ઓછી હોય તો આજે જ લાવી દેજો. આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા પરિવારજનો સાથે શેર કરજો. આવી જ વાસ્તુ ટિપ્સ અને જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. માતા અન્નપૂર્ણાના આશીર્વાદ તમારા પર સદા બની રહે.